હલો મિત્રો, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બટેટા મેથીનું શાક બનાવશું. તો બટેટા મેથીનું શાક બનાવવા માટે આપણે આ એક બટેટું આ રીતનું મોટું સુધારી લીધું છે. અને આ મેથી આપણે પલાળી દીધી હતી ગરમ પાણીમાં. એકદમ સરસ પલળી ગઈ છે. એક વાટકો. વઘારવા માટે આપણે આ રાઈ લીધી છે. થોડીક આપણે રાઈ લીધી. અડધી ચમચી આપણે જીરું લીધું. 7-8 લસણની કળી આ રીતે આપણે સુધારી લીધી. અને આદું ને મરચું આ રીતે આપણે ક્રશ કરી લીધું, ખાંડી લીધું થોડું થોડું. અને આ આપણે વઘાણી લીધી. થોડીક આપણે હળદર લીધી. 1 ચમચી ચટણી લીધી. સ્વાદ પ્રમાણે મીઠું લીધું. અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું. અને લીલા ધાણા લીધા છે આપણે. આ રીતે આપણે ડુંગળી સુધારી લીધી છે સરસથી. અને એક મોટું ટમેટાનું આપણે ખમણી લીધું. થોડુંક આપણે દહીં લીધું. અને આપણે તેલ લીધું. અને પાણી લીધું. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે મેથીને બાફા મેલી દેવું. આપણે આ કુકર લીધું. એમાં આપણે પાણી નાખશું. થોડુંક પલાળી છે એટલે થોડુંક પાણી નાખીને આપણે બાફી લેવું. થોડુંક આપણે એમાં મીઠું નાખશું બાફામાં. અને થોડીક આપણે એમાં હળદર નાખશું. પાણીને આપણે ગરમ થવા દેવું. આપણે પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ મેથી અંદર નાખી દેવું. એટલે સરસ બફાઈ જાય આપણે. અને આપણે આ બટેટા એમાં નાખી દેવું બાફા ભેગા. હવે આપણે કુકર ઢાંકી દેવું. આપણે 2 સીટી થવા દેવું. તો આપણે આ 2 સીટી થઈ જાય તો આપણે આ મસાલો તૈયાર કરી લેવું. આપણે દહીં ભેગું નાખી દઈશું. આપણે હળદર નાખી દેવું. ધાણા જીરું નાખી દેવું. અને આપણે આ ચટણી લીધી સી નાખી દેવું. થોડુંક આપણે બાફામાં મીઠું નાખ્યું છે, પણ આ મીઠું થોડુંક આપણે આમાં નાખી દેવું. એકદમ બધું મિક્સ કરી લેવું. બધો મસાલો આમાં મિક્સ થઈ જાય એટલે અને આપણે રાખી દેવું. આપણે 3 સીટી થઈ ગઈ છે. તો આપણે આમાં અહીંયા મેકી દેવું. અને આપણે આ કડાઈ રાખી દેવું. એમાં આપણે તેલ નાખશું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે પહેલાં રાઈ નાખી દેવું. આપણે જીરું નાખશું. હવે આપણે આ લસણ નાખી દેવું. લીલા મરચાં નાખી દેવું. વઘાઈને નાખી દેવું. અને આપણે આ ડુંગળી નાખી દઈશું. તો ડુંગળી સરસ ડુંગળીને લાલ જેવી થોડીક થવા દેવું. હવે આપણે આ ગ્રેવી કરી છે ને ચટણીની, એ બધું નાખી દેવું. અને આપણે આ થોડીક ચટણી રાખી હતી એ નાખી દેવું.
ને આપણે આ ટમેટાનું ગ્રેવી નાખી દેવું. એટલે મસાલામાં થોડુંક પાણી નાખી અને આપણે આમાં નાખી દેવું. ઘડીક વાર આ ગ્રેવીને છે ને પાકવા દેવાનું તેલમાં, એટલે એકદમ સરસ કલર પકડી જાય. ચટણી બધું પાકે એટલે આને આપણે ઘડીક પાકવા દેવું. હવે આપણે આ કુકરમાં જોઈએ આપણે બધું એકદમ સરસ બફાઈ ગયું છે. એકદમ બધું બફાઈ ગયું, મસ્ત થઈ ગયું. તો આ બધું હવે આપણે આમાં નાખી દઈશું. આ પાણી હોતું જ આપણે નાખીશું આમાં. બધું આપણે આમાં નાખી દઈશું. તો આપણે આ બધા આમાં નાખી દીધા અને હવે સરસ ઉકળવા દેવાનું છે. એકદમ મસ્ત બની ગયું છે. આપણે હવે આપણે આમાં ધાણા નાખી દેવું. ધાણા નાખી દેવું. પછી રસો આપણે જે પ્રમાણે કરવો હોય એ પ્રમાણે આપણે રસો રાખવાનો. ઓછો રસો રાખવો હોય તો ઓછો રાખવાનો. શેક કરી લેવાનું. મીઠા મોળું હોય તો તમે આમાં ગોળ નાખવો હોય તો નાખી શકાય. મેં ટમેટું નાખ્યું છે એટલે આપણે ગોળ ન નાખીએ તો હાલે, અને નાખવો હોય તો નાખી શકાય. તો હવે આપણે આને 5 મિનિટ સડવા દેવું, ઉકળવા દેવું. સરસ ઉકળી જાય પછી આપણે ઉતારી લઈશું. તો આને 5 મિનિટ આપણે સડવા દેવું. તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જોઈએ આપણું શાક મસ્ત બની ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું. અને આપણે સર્વ કરી લઈશું. આપણે આ કડાઈને નીચે ઉતાર લે. એકદમ મસ્ત બની ગયું છે. બટેટા મેથીનું શાક. પર આપણે ધાણા નાખશું. તો તૈયાર છે આપણું બટેટા મેથીનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું બટેટા મેથીનું શાક.